કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે। બંને આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી। લૂંટારૂને આશરો આપનાર આરોપીની પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી લીધી છે। ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડામાંથી આરોપીઓની ધરપકડ કરાઈ। आधार कार्ड बता मध्य प्रदेश से बनावવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે। આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ। તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે अपना अलग अलग राज्योના जो एकदम क्रिमिनल છે, जो આ પ્રકારના ગુનાઓમાં વેપન આર્મ્સ એક્ટ લૂંટ ડકૈતીમાં સામેલ હોય એના કોન્ટેક્ટ કરીને અહીંયા મોકલે। અહીંયા એના જો માણસ હતા જોઈએ આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂર છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4 4 5 નામ તરીકે હોય ઉર્ફે 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 જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય કોણ ક્યાંના રહેવાસી હોય આ બી આપસમાં આ લોકો વાત નહીં કરતા હતા। તો એકદમ પ્રોફેશનલી બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય વારંવાર। આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ। ક્યારે ક્યારે શું મુવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે આ બધા બી આ લોકો જોયા જોઈએ। પછી જોઈએ જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગ્યા અહીંયાથી જો ટીમો અમારી जो हमारा सीसीटीवी ने जो हमें खंगाला ने बीजा जो पुरावाना आधारे जो टीम हमारी यूपी पहुंची जो है यूपी में रायबरेली में आज जो एक जे आरोपी 2 आरोपी पकड़ाए छे। एक आरोपी है शुभम ठाकुर અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત। जो शुभम ठाकुर છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા। जो આ અહીંયા તો રાયબરેલીમાં એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની। जो ત્યાં ગયા, ત્યાંથી પછી जो એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે, તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે। તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ। જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા આમાં 3 લોકો રાયબરેલી ગયા જોઈએ। રાયબરેલીમાં એક દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા। આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા જોઈએ, પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડ્યા જોઈએ અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા जो एना जो सगवड़ता उभी करी कि एना क्या क्या जो है एना रहवा माटे जो व्यवस्थाओं करी अने त्या पकड़ाय अने 98,000 रुपीज आ जो लूट ना पैसा जो डिस्ट्रीब्यूशन पछी थवाना हता एमां अत्यारे खर्चा पेटे जो एना ऑनलाइन 98,000 रुपीज जो शुभम ना मळा जेनाथी 93,000 रुपीज एना पासेथी रिकवर करवामां आवेला छे। 3 मोबाइलो रिकवर करवामां आवेला छे। आ 2 आरोपीओ जो अपने पासे लई आया तो विकास एना आश्रय અત્યાર સુધી जो पुरावा મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી જો શુભમ છે શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે। એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે જ। તો આ પ્રકારના આ ક્રિમિનલ છે। અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે જેના પાછળ અમારી ટીમ अलग अलग राज्यों में हमारी टीमों अत्यारे काम करी रही है स्थानिक पुलिस मदद थी जो है अने अत्यारे जो हमें जो तपास में बीजा बीजा जेटला जेटला पुरावा मळता जाए छे एना आश्रय कोण आपता हता केवी रीते लीड हती एना पर पुलिसनी टीम काम करी रही है, क्राइम ब्रांचनी टीम। लेकिन एटला छे जो आ कुंदन भगत जे छे आ बधा आ ज प्रकारना जो अत्यारे जो बेउर जेल पटनाना जेलमां छे अने एना उपर जो सीरियस वेपनना गुना અને ડકૈતીના ગુનાઓ જો બીજા આર્મ્સ એક્ટના ગુનાઓ આ પ્રકાર ઘણા બધા ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે। એના બી ટીમ અમારા જો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર જો લેવા માટે બી ક્રાઇમ બ્રાન્ચની ટીમો બિહાર ગઈ છે જો એના ટૂંક સમયમાં લઈને આવશે અને ફર્ધર જો જેટલા બી જો આરોપીઓ છે એના ઉપર બી ટીમો અમારી કામ કરી રહી છે। અત્યાર સુધી લગભગ જો 100થી વધારે માણસો અને 7 અમારી અલગ અલગ ટીમો અન્ય રાજ્યોમાં કામ કરી રહી છે અને ટૂંક સમયમાં બધા આરોપીઓનો ધરપકડ થશે અને બાકીના જેટલા મુદ્દા માલ છે એના બી રિકવરી કરવામાં આવશે। રાના વાટવાડી